નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થઈ ગયેલ કેદીને શોધી કાઢી જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓની દોરવણી હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓ ટીમના માણસો સાથે જેલથી વચગાળા પેરોલ ફ્લો રજા ઉપર આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સને 2008માં નોંધાયેલ खून केस में आजीवन कैद की सजा पामेल कैदी नामे सलीमभाई उर्फे वकील अब्दुल गनी वोरा उमर वर्ष 52 રહેઠાણ गोल्डन सोसायटी भालेज रोड आनंद ने पाका कामना कैदी तरीके वडोदरा सेंट्रल जेल में राखवामां आवेल होय। कैदी ने गुजरात हाईकोर्ट हुकम ने आधारे 13 डिसेम्बर 2023 रोज दिन 10 ની પેરોલ રજા ઉપર વડોદરા મધ્યસ્થ જેલથી મુક્ત કરેલ કેદીને પેરોલ રજા પૂર્ણ થયેલી 24 ડિસેમ્બર 2023 રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ સદર કેદી નિયત તારીખે જેલમાં હાજર રહે નહીં અને પેરોલ રજા ઉપરથી બારોબાર ફરાર થઈ ગયેલ, જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી સદર કેદીને શોધી કાઢવા મોકલેલ પત્રને આધારે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ટીમે સદર કેદીની હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસને આધારિત સતત તપાસ કરતા ફરાર કેદી પાણીગેટ વિસ્તારમાં આશ્રય લીધો હોવાની મળેલ માહિતીના આધારે ટીમે પાણીગેટ શાક માર્કેટ ખાતે ખાનગીરાએ વોચ ગોઠવીને મોડી રાત્રિના ફરાર થયેલ કેદી સલીમભાઈ ઉર્ફે વકીલ અબ્દુલ ગની વોરા રહેઠાણ આનંદને શોધી કાઢીને કેદીની બાકીની સજા ભોગવવા માટે પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ। પકડાયેલ ફરાર કેદીનું નામ અને સરનામું સલીમભાઈ ઉર્ફે વકીલ અબ્દુલ ગની વોરા ઉંમર વર્ષ 52 રહેઠાણ ગોલ્ડન સોસાયટી ભાલેજ રોડ આનંદ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા ટીમના ઉદયસિંહ, અમુલભાઈ, હિતેશ કુમાર, બિપિનભાઈ, જગદીશભાઈ, કનૈયાલાલ, બળદેવસિંહ,